જશે કેરળની આબોહવા કેવી છે. આબોહવા આબોહવા છે કોઈ બી વિસ્તારની કઈ રીતે નક્કી કરી શકાય છે. એટલે એ આપણે વાત કરીશું કઈ વિસ્તારની આબોહવા નક્કી કરવા શું જરૂર પડે છે શેની જરૂર પડે છે. કયા ડેટાની જરૂર પડે છે કેટલો સમય લાગે ત્યારે આબોહવા કહી શકાય એટલે આબોહવા આની આબોહવા આ છે કે મીન્સ કે રણપ્રદેશની આબોહવા ગરમ હોય છે સૂકી હોય છે ઠંડી હોય છે. ઓકે તો આબોહવાનું જોઈએ તો હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. શું કરે છે હવામાન જે શાસ્ત્રી હોય છે હવામાન વિભાગ હોય છે રોજે રોજ શું કરે છે હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓને હવામાનનો રેકોર્ડ જાળવેલો હોય છે એટલે કેટલાક દાયકાઓ સુધી ઘણો લાંબા સમય સુધી શું હોય એ હવામાનનો રેકોર્ડ જે છે એ જાળવી રાખે છે કે જાન્યુઆરીનું તાપમાન કેટલું છે 2020માં તો કે જાન્યુઆરીનું કેટલું તાપમાન છે એ જાળવી રાખે છે. ફેબ્રુઆરીનું કેટલું તાપમાન છે એ જાળવી રાખે આખા વર્ષ દરમિયાન મહત્તમ ન્યૂનતમ તાપમાન છે કેટલાક સમય સુધી જે છે જાળવી રાખે છે. આ પરથી જે તે સ્થળનું હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે એટલે એ જે રેકોર્ડ જે છે એ માળખું જે છે કે રેકોર્ડ જાળવી રાખે છે એના ઉપરથી જે તે સ્થળ ઉપર હવામાનનું જે છે એ માળખું જે છે કે આપણે હવામાન કહી શકીએ કે હવામાન નક્કી થાય છે આ પ્રદેશનું હવામાન ગરમ છે ઠંડુ છે ભેજ વાળું છે. તો જોઈએ કે લગભગ આબોહવા કોને કહે છે અંડરલાઈન કરજો ખાસ કે તમે નોટ કરજો લગભગ 25 વર્ષ લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. કે દાખલા તરીકે કોઈ સ્થળની આબોહવા કેવી છે તો એ જાણવું હોય તો ત્યાંનું હવામાન જે વિભાગ હોય તો 25 વર્ષનું જે હવામાનનું જે છે એ આખું માળખું તૈયાર કરેલું હોય કે 25 વર્ષથી અહીંયા જાન્યુઆરીનું તાપમાન કેટલું રહેશે ફેબ્રુઆરીનું તાપમાન કેટલું રહેશે 25 વર્ષ સુધીનું જે છે આ રીતે આવું માળખું તૈયાર કરે છે એનું હવામાન જે છે તૈયાર કરે છે એની ઉપરથી એની આબોહવા નક્કી કરી શકાય છે. સંભળાય છે વોઇસ કે નહીં? હા સર. સમજાય છે? હા સર. ઓકે. એક કામ કરવાનું છે. એટલે એ ઉપરથી જે છે ને આબોહવા જે છે નક્કી કરી શકાય છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમય તાપમાન વધારે મળતું હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. એટલે કોઈ એવું સ્થળ હોય કે ત્યાં મોટા ભાગે તાપમાન જે છે ને આબોહવા ગરમ હોય હવામાન કેવું હોય ત્યાંનું હવામાન ગરમ રહેતું હોય. હવામાન ક્યારે ગરમ રહેતું હોય કે મહત્તમ તાપમાન ઊંચું હોય ન્યૂનતમ તાપમાન બી વધારે હોય ત્યારે એ પ્રદેશ હવામાન કેવું હોય ગરમ હોય ઈ હવામાન ગરમ હોય તો ગરમ હવામાન ઉપરથી 25 વર્ષ સુધી જે છે આપણે એનો બાયોડેટા લાવીએ ભેગો કરીએ એનું માળખું તૈયાર કરીએ તો એ ઉપરથી આપણે એને આબોહવા નક્કી કરી શકીએ કે આ વિસ્તારની આબોહવા કેવી છે ગરમ છે. એવું તમને એક એક્ઝામ્પલ તરીકે બે આપે છે. એક ચીજ બરાબર દેખાતું હશે. ઓકે ઝૂમ કરી લેજો ના દેખાય તમારી સ્ક્રીન. એક કોષ્ટક 7.2 ઉપર ને કોષ્ટક 7.3 માં શ્રીનગરનું છે. શ્રીનગર જમ્મુ અને કાશ્મીરનું છે. આબોહવાની માહિતી શેની આબોહવાની માહિતી છે જમ્મુ ને કાશ્મીરની. બીજું છે થિરુવનંતપુરમ. કયું છે? થિરુવનંતપુરમ છે કેરળનું છે. ક્યાંનું છે? કેરાલાનું છે એટલે કેરળનું છે. ત્યાંની બી આબોહવાની માહિતી છે. જો બંને જે છે શ્રીનગર જે છે આપણા દેશનો મેપ તમે જોવો ને ઇન્ડિયાનો તમે મેપ જો તો શ્રીનગર જે છે સૌથી ઉપર શીર્ષ આપણે કહીએ સૌથી માથેના ભાગમાં છે અને કેરેલા જે છે સૌથી નીચેના ભાગમાં છે. આપણા મેપમાં આપણે કહી શકીએ બરોબર એ સૌથી નીચેના ભાગમાં છે. તો આ બંને વિસ્તારનું જે છે આબોહવા જો અહીંયા જો આબોહવાનો જે છે એ એક માળખું જે છે અહીંયા તૈયાર કર્યું છે એની બાયોડેટા જે છે અહીંયા તૈયાર કર્યા છે. તો એમાં જો અહીંયા દિવસ વાઈઝ નથી બતાવ્યું. મેં તમને પ્રોજેક્ટ આપ્યો દિવસ વાઈઝ આપ્યો હતો ભાઈ હા 25 તારીખે જે છે કે 25/1 ના રોજ કેટલું તાપમાન છે તો આપણે કહી શકીએ કે સર મહત્તમ તાપમાન એટલું છે ન્યૂનતમ તાપમાન એટલું છે તો વરસાદ 500 કે વરસાદ જે છે એ 0% છે. બરોબર આપણે પર ડે ની વાત કરી
આપણે શું વાત કરી હતી? તમને પ્રોજેક્ટ આપ્યો, પર ડે ની વાત કરીને તમને પ્રોજેક્ટ આપ્યો હતો મેં. પણ અહીંયા શું છે કે ઘણા બધા લાંબા સમય સુધીની વાત કરેલી છે. અહીંયા મહિનાઓની વાત કરેલી છે. અહીંયા જાન્યુઆરી મહિનાની કે 25 વર્ષ સુધી જાન્યુઆરી મહિનાનું તાપમાન એટલું જ હોય છે. ફેબ્રુઆરીનું એટલું જ હોય છે. હા, એવી રીતે જે છે મહિનાઓમાં જે છે એ તાપમાનનું નોંધ કરી છે, મહત્તમ અને ન્યૂનતમ. અને ફરી યાદ અપાવી દો કે તમારે ન્યૂનતમ તાપમાન જે છે વહેલી સવારે હોય છે, વહેલી સવારે માપી શકાય છે, અને મહત્તમ તાપમાન દિવસ દરમિયાન બપોરે માપી શકાય છે. બરોબર? તો અહીંયા તમને જે છે એ મહિનાઓનું આપ્યું છે. પહેલા શ્રીનગર જોઈએ આપણે. શ્રીનગર જોઈએ તો જાન્યુઆરી મહિનામાં રોજનું ન્યૂનતમ તાપમાન કેટલું છે? -2.3 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? -2.3 ડિગ્રી સેલ્સિયસ. ઓછું તાપમાન જે છે -2.3 ડિગ્રી સેલ્સિયસ છે. અને રોજનું મહત્તમ તાપમાન કેટલું છે? 4.7 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 4.7 ડિગ્રી સેલ્સિયસ. કે આપણે તો અહીંયા જોઈએ, આપણે તો મહત્તમ તાપમાન કેટલું હોય છે કે 25, 30 કે 30 આજુબાજુ મહત્તમ તાપમાન હોય છે. ત્યારે નહીં, જો ઉનાળામાં ઘણા મોટા ભાગના સમયમાં એટલું તો ત્યાં જે છે એ તાપમાન હોતું જ નથી. મોટા ભાગે જે છે જાન્યુઆરીમાં જે છે આજ મંથ ની વાત કરીએ તો મહત્તમ તાપમાન હાલમાં કેવું છે? મહત્તમ વધુ તાપમાન કેટલું છે? 4.7 ડિગ્રી. જો ઈ તાપમાન 4.7 ડિગ્રી આપણે અહીંયા હોય તો આપણે એટલી બધી ઠંડી લાગે, કોઈ હદ બાર નથી. આપણે -13 ડિગ્રી સેલ્સિયસ આપણે શું કે કાપી ઉઠીએ છીએ કે ઓહો એટલી બધી ઠંડી પહેલી વાર પડી છે. હા, એટલે બહુ જ તાપમાન જે છે એ બહુ જ નીચું છે. રોજનું ન્યૂનતમ તાપમાન માઇનસમાં છે 2.3 ડિગ્રી સેલ્સિયસ, અને રોજનું મહત્તમ તાપમાન છે 4.7 ડિગ્રી સેલ્સિયસ છે. સરેરાશ કુલ વરસાદ કે મહિનાઓ દરમિયાન સરેરાશ કુલ વરસાદ થાય કેટલો? 57 mm છે. 57 મિલીમીટર. કેટલું? 57 mm છે. હવે એ જ આપણે તિરુવનંતપુરમ જે કેરળમાં આવેલું છે ત્યાં જોઈએ તો ત્યાંનું શું છે? જાન્યુઆરીનું તાપમાન કેવું છે? ન્યૂનતમ કે ઓછામાં ઓછું તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ. કે આપણી કરતા બી ત્યાં ઠંડી ઓછી છે. ત્યાં શું છે? આપણી કરતા બી ઠંડી ઓછી છે ત્યાં. ત્યાંનું શું છે તાપમાન? ન્યૂનતમ તાપમાન ઓછામાં ઓછું 22.2 ડિગ્રી સેલ્સિયસ જાન્યુઆરીનો. પછી મહત્તમ તાપમાન કેટલું છે? 31.5 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? મહત્તમ તાપમાન જે છે 31.5 ડિગ્રી સેલ્સિયસ છે. ક્યાંનું? તિરુવનંતપુરમનું. બરાબર? અને સરેરાશ કુલ વરસાદ કેટલો છે? 23 mm. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તાપમાનના જે તમે આંકડા દર્શાવો છો ને હંમેશા એકમ સાથે દર્શાવવાના છે. અને તાપમાનના બે એકમ છે, સેલ્સિયસ અને ફેરનહીટ. આ વસ્તુ ભૂલતા નહીં. તાપમાનના કેટલા એકમ છે? બે એકમ છે, સેલ્સિયસ અને ફેરનહીટ. બરોબર? આ રીતે જેમાં ફેબ્રુઆરી -0.6, અને મહત્તમ તાપમાન 7.8, વરસાદનું પ્રમાણ 65 mm સરેરાશ કુલ વરસાદ. અહીંયા તો ફેબ્રુઆરી જો ન્યૂનતમ તાપમાન 22.8 અને મહત્તમ તાપમાન 31.9. તો આવું તમે નોટિસ કરી શકો છો. જાન્યુઆરી થી ડિસેમ્બર નું જે છે તાપમાન જે છે બંને તમે શ્રીનગરનું અને કેરળાનું, તિરુવનંતપુરમ નું જે છે તમે જોઈ શકો છો. હવે એક વસ્તુ જુઓ, તાપમાન જે છે શ્રીનગરમાં જે છે બહુ જ નીચું તાપમાન રહેશે. શું? શ્રીનગરમાં જે કે ત્યાં ઉનાળે બે તાપમાન કેટલું છે? વહેલી સવારે જો 17.5 ડિગ્રી સેલ્સિયસ. એટલે ત્યાં ઉનાળામાં બી એટલી ઠંડી લાગે વહેલી સવારે. પછી જે છે મહત્તમ તાપમાન જે છે બપોરનું છે 23.8 છે, 29.2 છે, 30 છે, 29 સમથિંગ એટલું છે. પછી જેમ જેમ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આવશે શું થશે? શિયાળા ઠંડુ તાપમાન જે છે એ ઘટતું જશે. એ જ પ્રમાણે તમે જો અહીંયા તિરુવનંતપુરમ જે કેરળમાં આવેલું છે એનું, બરોબર, એનું તાપમાન જે છે જાન્યુઆરી ડિસેમ્બર નું તાપમાન 22, 23, 24 સમથિંગ એટલું જ રહે છે. અને જે છે મહત્તમ તાપમાન છે એ 29 થી 31, 32 સુધી. કેટલું? 29 થી 32 સુધી રહે
છે, પણ એક વસ્તુ નોટિસ કરો, શ્રીનગરમાં વરસાદનો સરેરાશ કુલ વરસાદ જોવો ને, સરેરાશ કુલ વરસાદ તિરુવનંતપુરમાં નો. શ્રીનગરમાં જાન્યુઆરીમાં કેટલો છે? 57 mm. તો તિરુવનંતપુરમમાં 23 mm. શ્રીનગરમાં ફેબ્રુઆરીમાં 65 mm. અહીંયા ફેબ્રુઆરીમાં 24 mm. માર્ચમાં 99 mm. તો અહીંયા 40 mm. પછી જો એપ્રિલમાં જે છે 88 mm. તો અહીંયા એપ્રિલમાં કેટલો છે? 117 mm. મેમાં 72 mm. શ્રીનગરમાં. તિરુવનંતપુરમાં કેટલો? 230 mm. એટલે વરસાદનું પ્રમાણ જો શ્રીનગર તિરુવનંતપુરમાં વરસાદનું પ્રમાણ કેવું છે? વધારે છે. તિરુવનંતપુરમમાં જે છે વરસાદનું પ્રમાણ વધારે છે, અહીંયા વરસાદનું પ્રમાણ શ્રીનગરમાં ઓછું છે. તો આ રીતે જે છે એ બંને વિસ્તારોમાં આપણે આબોહવા કહી શકીએ. દાખલા તરીકે શ્રીનગરની આબોહવા તમને કીધું કે શ્રીનગરની આબોહવા કેવી છે, આ માળખા ઉપરથી આપણે કહી શકીએ કે શ્રીનગરની આબોહવા ઠંડી છે. કેવી છે? શ્રીનગરની આબોહવા કેવી છે? ઠંડી છે. આપણે તિરુવનંતપુરમની કેવી હોય? તો તિરુવનંતપુરમની આબોહવા જે છે ગરમ અને ભેજવાળી છે. અને આબોહવા કેવી છે? ગરમ અને ભેજવાળી છે, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે. શું છે? ગરમ અને ભેજવાળી છે, કારણ કે વરસાદનું પ્રમાણ કેવું છે? ત્યાં વધારે પ્રમાણમાં છે. ઓકે, તો આ બે જે છે તમે નક્કી કરી શકો. કુલ વરસાદની લગભગ નજીકની કિંમતમાં છે. ઓકે, પરફેક્ટ વરસાદનું જે છે એ તમને જે છે એમએમ આપ્યું નથી, એટલે એને સમથિંગ એના નજીક જ છે. બરાબર, સમજાય છે બોયઝ તમને? બંનેનો આબોહવા ડિફરન્ટ સમજાણો બંનેમાં? હા સર. આવી રીતે દરેક દેશ, દરેક રાજ્ય જે છે એની આબોહવા જે છે એક નક્કી હોય કે આ વિસ્તારની આબોહવા ગરમ છે, આ વિસ્તારની આબોહવા ઠંડી છે. ક્યારે નક્કી કરી શકે? કેટલા વર્ષ? 25 વર્ષના હવામાન શાસ્ત્રના જે છે ડેટા લઈ છે, મહત્તમ ન્યૂનતમ તાપમાન 25 વર્ષના માળખું ભેગું કરીને પછી નક્કી કરી શકાય કે આ વર્ષનું જે છે તાપમાન ગરમ છે, સોરી આ વિસ્તારનું જે છે આબોહવા કેવી છે? ગરમ છે, ઠંડી છે. ઓકે, ચલો અહીંથી રીડ કરો. એક જ મિનિટ. હવે જો આ સ્થળે મોટા ભાગના જે છે સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય છે, તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. તો ભારે વરસાદ પડતો તો આપણે કહી શકીએ કે સ્થળની આબોહવા કેવી છે? ગરમ તથા ભેજવાળી છે. ઓકે, ચાલો હવે કોણ રીડ કરે છે? કોઈ રીડ નહીં કરે? કોઈ એક્ટિવ નથી? હા સર. રીડ કરો બેટા. વોઇસ પ્રેઝન્ટ છો કે બધા તમે? હા સર. મેં રીડ કરવાનું કીધું 3 વાર. સાંભળો છો કે તમે તમારા કામમાં વ્યસ્ત છો? હા સર, સાંભળ્યા છીએ. તો રીડ કરો બેટા. હા સર, કરીએ. ભારતના ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3 માં આપવામાં આવેલી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપેલા 2 સ્થળોને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર, તિરુવનંતપુરમ, કેરાલા છે. અહીંયા બે પ્રદેશ, બે વિસ્તારની આબોહવા દર્શાવી છે.
શ્રીનગર ને તિરુવનંતપુરમ ની આપણે જોઈ છે, બરોબર. અને ત્યાં કેવા પ્રમાણમાં આબોહવા છે, દાખલા તરીકે શ્રીનગરમાં આબોહવા કેવી છે, ઠંડી આબોહવા છે. અને તિરુવનંતપુરમ આપણે કહી શકીએ કે ત્યાંની આબોહવા જે છે કેવી છે, ગરમ અને ભેજવાળી આબોહવા છે. એટલે આ રીતે જે છે તમે આબોહવા જે છે એ નક્કી કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. સર આ વાંચું છું. યસ. કોષ્ટક કોષ્ટક 7.2 7.2 અને અને 7.3 ને 7.3 જોતા ને જોતા સર હું વાંચું છું તોય વાંચે એક છે, જ જો સર. વ્યક્તિ સર હું પેલા વાંચવાનું ચાલુ કર્યું હતું ને એ વાંચવા લઈ ગયો. સર મેં બસ વાંચ્યું. બસ બસ એક વ્યક્તિ વાંચો છો. હા કોષ્ટક સર 7.2 અને 7.3 ને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરેલાની આબોહવાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતા કેરેલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું હોય છે. સર આ કોક માઇક શરૂ કરે છે. કોઈ માઇક જે છે અનમ્યુટ નથી કરવાનું. ઓકે. પશ્ચિમ ભારત રાજસ્થાન જેવા વિસ્તાર માટે મળે છે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય છે. ઉત્તર ભારતમાં વર્ષના મોટા બસ બસ વેઇટ. જો અહીંયા તમે જુઓ તો આબોહવાનું પ્રમાણ આપણે બાજુના રાજસ્થાનને આપીએ છીએ કે રાજસ્થાનમાં મોટા ભાગે જે છે વર્ષ દરમિયાન જે તાપમાન કેવું છે, બહુ ઊંચું હોય છે. શું હોય? વર્ષ દરમિયાન રાજસ્થાનનું તાપમાન જે છે બહુ ઊંચું હોય છે. જ્યારે શિયાળાના અમુક મહિના છે ત્યાંનું તાપમાન કેવું હોય છે, ઘણું નીચું હોય છે. અને ત્યાં વરસાદ બહુ ઓછા પ્રમાણમાં પડે. શું હોય છે? ત્યાં વરસાદ જે છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પડે છે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ત્યાંનું આબોહવા કેવી છે, ગરમ અને સૂકી છે. શું? રાજસ્થાન આબોહવા કેવી છે? ગરમ અને સૂકી કહેવાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટા ભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. શું છે? કે ઉત્તર પૂર્વ આબોહવા ભેજવાળી છે. એ પ્રમાણે જે છે આપણે આબોહવા જે છે એ નક્કી કરી શકીએ છીએ. હવે વાત આપણે હવામાનની કરી, તાપમાનની કરી, આબોહવાની વાત કરી. હવે અનુકૂલનની વાત કરવાની છે. હવે શું વાત કરવાની છે? અનુકૂલનની. કે ત્યાં અનુકૂલન જે છે, વાતાવરણ અને અનુકૂલન એ વિસ્તાર જે છે એનું વાતાવરણ કેવું છે, ત્યાં રહેતા લોકો જે છે, ત્યાં પ્રાણીઓ રહેતા હોય છે વિસ્તારમાં, પ્રાણીઓનું અનુકૂલન કેવું છે, વાતાવરણ કેવું છે, એ જોઈએ. બધા સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. બધા સજીવો પર શું થાય? આબોહવાની અસરો થાય છે. એમાં મનુષ્ય બી આવી જાય. આપણને બી શિયાળામાં હોય છે કે આબોહવા ઠંડી હોય તો આપણને ઠંડી લાગે છે, ગરમી હોય તો ગરમી લાગે છે. બધા જ સજીવો પર આબોહવાની અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવંત રહેવા માટે અનુકૂલન સાધે છે. એટલે પ્રાણીઓ શું હોય કે જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવવા માટે શું એનું પોતાનું અનુકૂલન જે છે એ સાધે છે. એવી પરિસ્થિતિમાં જીવવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત કે ઠંડી ગરમીથી બચવા માટેના ખાસ વિશેષતા ધરાવતા હોય છે. શું? કે જે પ્રાણીઓ સખત ઠંડીમાં રહેતા હોય અને જે પ્રાણીઓ સખત ગરમીઓમાં રહેતા હોય, તો એ પ્રાણીઓ કે પોતાની જે છે અનુકૂલન કે પોતાના રક્ષણ માટે જે છે, કે ખાસ કે બચવા માટે જે છે, ખાસ એના અંદર વિશેષતા ધરાવતા હોય છે. પ્રાણીઓ શું હોય છે? ખાસ વિશેષતા ધરાવતા હોય છે. એવું તમે અનુકૂલન નું જો ચેપ્ટર નંબર 6 માં
ધોરણ 6 ના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9 ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો. પ્રાણીઓની ખાસ વિશિષ્ટતાઓ અને ટેવો તમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે. શું કે પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને ટેવો જે છે એની શું કરે છે, એ પરિસ્થિતિને અનુકૂળ સાધવા શું કરે છે, મદદરૂપ કરે છે. જે ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું પરિણામ છે. શું છે? ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે કે જે વિસ્તારમાં જે પ્રાણીઓ રહેતા હોય છે, ખૂબ જ ઠંડીમાં જે પ્રાણીઓ રહેતા હોય છે, ખૂબ જ ગરમીમાં જે પ્રાણીઓ રહેતા હોય છે, તો એ વિસ્તારનું અનુકૂલન જે છે, ખૂબ જ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જે છે, એ ખાસ પ્રકારની જે છે શરીરમાં વિશેષતાઓ હોય છે. અને ખૂબ જ ગરમી હોય તો ગરમી માટે બી શરીરમાં દોર ખેંચી એની વિશેષતા બી હોય છે. બરોબર. અનુકૂલન માટે આપણે જોઈએ પ્રકરણ 9 માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસર જ અભ્યાસ કરીશું. શું? કે આબોહવાની પ્રાણીઓ પર કેવી અસર થાય છે. અત્યાર સુધી આપણે વાંચ્યું, અત્યાર સુધી આપણે જોયું એ બધું આપણે હવામાનનું જોયું, તાપમાનનું જોયું, મહત્તમ ન્યૂનતમ તાપમાન જોયું, વરસાદનું પ્રમાણ જોયું, ભેજનું પ્રમાણ જોયું. હવે એ જોવાનું છે કે કયા કયા વિસ્તારમાં એ બી જોઈએ આપણે આબોહવા, કે આ વિસ્તારની આબોહવા ગરમ છે, ઠંડી છે, ગરમ કે સૂકી છે, ગરમ ભેજવાળી છે. તો એ વિસ્તારનું વાતાવરણ કેવું છે આપણે જોયું. હવે એની સાથે જે પ્રાણીઓ જે છે ત્યાંના રહેનારા સજીવો છે કેવી રીતે અનુકૂલન સાધે છે આબોહવા સાથે, એ આપણે જોવાનું છે. બરોબર. ધોરણ 6 માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસ સ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યો હશે. ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણા ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું. એટલે અહીંયા આપણે બે જ પ્રાણીઓની ચર્ચા કરવાની છે. જે ધ્રુવ પ્રદેશમાં રહેતા હોય એ, અને જે ઉષ્ણકટિબંધમાં રહેતા હોય, વિસ્તારમાં રહેતા હોય એ. ચેપ્ટર નંબર 6 જોયું છે. ચેપ્ટર નંબર 6 માં આવ્યું હતું કે ભાઈ ચેપ્ટર નંબર 6 માં તમે જોયું છે કે ભાઈ ઊંટ છે તો ઊંટ ક્યાંનું પ્રાણી, ઊંટ ક્યાં રહે છે? બકરી છે તો બકરીઓ ક્યાં રહે છે? તમે જોયું છે અનુકૂલન આખું ચેપ્ટર છે. કે ઊંટ જે છે તો પહાડી પ્રદેશમાં ઊંટ ના રહે. ઊંટ ક્યાં રહે? રણ પ્રદેશમાં છે. બકરીઓ છે ક્યાં હોય? પહાડી પ્રદેશમાં જે છે એ બકરીઓ તમને જોવા મળે છે. કારણ કે એ પ્રાણીઓને ત્યાં એવું અનુકૂલન સેટ થાય છે. બરોબર. એ પ્રાણીઓ જે છે એ રીતે રહેતા હોય છે. એટલે આપણે અહીંયા બે પ્રદેશની વાત કરવાની છે. ધ્રુવ પ્રદેશની વાત કરવાની છે તથા ઉષ્ણકટિબંધ પ્રદેશની વાત કરવાની છે. બરોબર. હવે ધ્રુવ પ્રદેશ કોને કહેવાય, ઉષ્ણકટિબંધ કોને કહેવાય? કે ધ્રુવ પ્રદેશમાં કયા કયા પ્રદેશો આવેલા છે, ઉષ્ણકટિબંધમાં કયા કયા પ્રદેશો આવેલા છે, એની આપણે વાત કરીએ. ચલો અહીંથી કોઈ રીડ કરો. ચલો કોણ રીડ કરે છે? બોયઝ. હા સર. અહીંયા સર નામ મુજબ થી રીડ કરું ને? યસ. હા. નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસ, અલાસ્કા અને રશિયાનું સાયબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝીલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણ કટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે.
અહીંયા તમને એવી પ્રદેશો કીધા છે કે ધ્રુવ પ્રદેશનું કીધું છે અને ઉષ્ણકટિબંધ પ્રદેશનું કીધું છે કે એની નજીકના વિસ્તારો કયા કયા છે. જો ધ્રુવ પ્રદેશમાં નજીકના વિસ્તારો કીધા છે, ઉષ્ણકટિબંધના બરોબર છે, ઉષ્ણકટિબંધના કે ઉષ્ણકટિબંધમાં પ્રોપર ઉષ્ણકટિબંધમાં આવેલા છે, પણ ધ્રુવ પ્રદેશમાં શું કીધું છે એ બધા ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. ધ્રુવ પ્રદેશના કેવા છે? નજીકના પ્રદેશો છે. અમુક ધ્રુવ પ્રદેશના જે છે ત્યાં કોઈ મનુષ્ય રહેતા નથી, પણ આ બધા દેશોમાં મનુષ્ય રહે છે. ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. તો આપણે જોઈએ દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો, સોરી ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ. ધ્રુવ પ્રદેશ બે ભાગ છે, એટલે પૃથ્વીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. પૃથ્વીનો તમે જો ઉપરની સપાટી, ઉપરનો ભાગ ને નીચેનો ભાગ બંને ઉત્તર ધ્રુવ, ઉત્તર ને દક્ષિણ ધ્રુવ ગણાય. ઉપરનો ભાગ ઉત્તર ધ્રુવ, નીચેનો ભાગ છે દક્ષિણ ધ્રુવ આપણે ગણી શકીએ છીએ. ત્યાં કેવા કેવા પ્રદેશો, કયા કયા દેશો આવેલા છે? જો કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએ નું અલાસ્કા અને રશિયાનું સાયબેરિયા. સાયબેરિયા રણ વિશે તમને આઈડિયા હોય તો, તમે જાણ્યું હોય તો, કે સાયબેરિયાનું આખું રણ પ્રદેશ છે, મોટા મોટું રણ સાયબેરિયા જે છે મોટું રણ છે, અને ત્યાં ઘણા બધા મૂવીનું શૂટિંગ પણ થાય છે. ઘણા બધા મૂવીમાં બી સાયબેરિયા રણ, સાયબેરિયન રણની જે છે વાત કરી છે કે દેખાડ્યું છે. એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો, એટલે એ બધા કેવા છે? જાણીતા ધ્રુવ પ્રદેશના નજીકના પ્રદેશો છે. ઓકે. અને જો આપણે ઉષ્ણકટિબંધ જોઈએ ને, આપણું ભારત એમાં પહેલા જો ભારત આવી જશે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેનિયા, યુગાન્ડા. યુગાન્ડાની તમને ખાલી જનરલ નોલેજ એક વાત કરું, યુગાન્ડા દેશ જે છે કે બધા દેશોમાંથી સૌથી આપણા રાષ્ટ્રગાન કહીએ ને, રાષ્ટ્રગીત, આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? હા, આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ છે. તો બધા દેશોમાં યુગાન્ડાનું રાષ્ટ્રગીત જે છે સૌથી નાનામાં નાનું, સૌથી ટૂંકું રાષ્ટ્રગીત છે. ફક્ત જનરલ નોલેજ માટે. શું છે? સૌથી નાનામાં નાનું જે યુગાન્ડાનું જે છે એ રાષ્ટ્રગીત છે. બરોબર. અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધ વર્ષાવનોના ઉદાહરણો છે. આ બધા કેવા છે? ઉષ્ણકટિબંધ વર્ષાવનોના ઉદાહરણો છે. તો બંનેનું જે છે આપણે કમ્પેરિઝન કરશું કે બંનેમાં જે છે કયા કયા પ્રાણીઓ આવે છે, કઈ કઈ રીતે રહે છે, બંનેની વાત છે. ઉષ્ણકટિબંધમાં વર્ષાવનોની વાત છે. શું છે? ઉષ્ણકટિબંધના વર્ષાવનો, એટલે વર્ષા જે જંગલોની વાત કરી છે કે જ્યાં વરસાદનું પ્રમાણ બી વધારે છે, અને ધ્રુવ પ્રદેશની વાત કરી છે. તો ત્યાં કેવા પ્રાણીઓ રહેશે, કઈ પરિસ્થિતિમાં રહેશે, એનું અનુકૂલન કેવું છે, ઠંડી સામે કેવી રીતે રક્ષણ મેળવી શકે છે, એ બધી આ જે છે માહિતી પ્રવૃત્તિ 7.2 માં જો દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધ પ્રદેશને લાલ રંગ વડે દર્શાવેલી છે. શું દર્શાવવાનું છે? ધ્રુવ પ્રદેશને વાદળી રંગ વડે અને ઉષ્ણકટિબંધને લાલ રંગ વડે જે છે દર્શાવવાનું છે. બરોબર. એટલે એ પ્રમાણે તમે દર્શાવી શકો. હવે તમને વધારે મજા આવશે, કારણ કે હવે જે છે એ પ્રાણીઓની વાત કરી છે, પેંગ્વિનની વાત કરી છે. પેંગ્વિન આપણે જોયું હશે, તમે પેંગ્વિન તમે જોયું હશે, પણ ક્યાં જોયું હશે? મૂવીમાં જોયું હશે, વિડીયોમાં જોયું હશે, ઇમેજમાં જોયું હશે, ઇમેજીસમાં જોયું હશે, પણ એની વિશેષતા તમને નહીં ખબર. પેંગ્વિન આપણા વિસ્તારમાં રહે છે નહીં, કારણ કે આ વિસ્તારનો અનુકૂલન એને સેટ થાય નહીં. એટલે એને જે વિસ્તારનો અનુકૂલન સેટ થતું હોય તો એ જગ્યાએ જે છે અનુકૂલન જે છે બંધ બેસતું હોય, સેટ થાય છે, એ વિસ્તારમાં રહેતું હોય છે, એ વાતાવરણમાં રહેતું હોય છે. આપણા વિસ્તારમાં તમને પેંગ્વિન જોવા નહીં મળે. તો એવી કઈ વિશેષતાઓ છે જેના કારણે જે છે એટલી બધી ધ્રુવ પ્રદેશમાં એટલી બધી ઠંડીમાં રહી શકે છે? એ જે છે એ ઠંડીમાં રહેતા જે છે થોડા પ્રાણીઓની બી વાત કરી છે, કે એની વિશેષતાની વાત કરી. એટલે હવે જે છે એ બધું અડધું ચેપ્ટર જે છે આપણે હવામાન, વાતાવરણ, મહત્તમ ન્યૂનતમ તાપમાન, વરસાદનું પ્રમાણ એની ઉપર હતું. અને હવેનું જે અડધું ચેપ્ટર છે કે પ્રાણીઓ ઉપર છે. ધ્રુવ પ્રદેશ છે તો આની આબોહવા બહુ ઠંડી છે, ઉષ્ણકટિબંધ છે તો ગરમ ને ભેજવાળી છે. તો એ જગ્યાએ એ વાતાવરણમાં પ્રાણીઓ કઈ રીતે પોતાનું અનુકૂલન સાધે છે, શું વાતાવરણ સાથે, આબોહવા સાથે પ્રાણીઓ કઈ રીતે પોતાનું જે અનુકૂલન જે છે એ સાધે છે. તમે ધ્રુવ પ્રદેશની વાત કરી છે, અને પછી જે છે એ
ઉષ્ણકટિબંધ જે વિષુવવૃત્તીય વર્ષાવનો કે ઉષ્ણકટિબંધના વનોની વાત કરી છે, ત્યાંના પ્રાણીઓની વાત કરી છે. આમાં એવા પ્રાણીઓ જે છે કે તમે જે છે એ જોયા બી નહીં હોય, જોયા હશે તેના વિશે માહિતી હશે નહીં, પણ આપણે અત્યારે નહીં વાત કરીએ એની વિશે, જે છે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીએ છીએ. જો ધ્રુવ પ્રદેશનું રીંછ જોવો તમે, બરફમાં હોય તો દેખાય બી નહીં એવું છે. આ જે પેંગ્વિન છે, બરોબર, તો આ કેવી રીતે એ વિસ્તારમાં એટલી ઠંડીમાં બી એ પ્રાણીઓ જે છે એ ટકી રહ્યા છે, એના અનુકૂલન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. બરોબર, ચલો આ લેક્ચરમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કયો. ઓકે, તો પ્રોજેક્ટ તમે કરજો બને તો, પ્લસ તમને જે છે નેક્સ્ટ લેક્ચરમાં મને બધાની ફેર નોટ FA3 માં જે ચેપ્ટર ચલાવે છે એની ફેર નોટ કમ્પ્લીટ જો. ક્યારે? નેક્સ્ટ લેક્ચર. હું ગમે એને કહીશ કે ભાઈ તું તારી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મને ફેર નોટ બતાવ. બરોબર, ગમે એ બોયઝ ને કહીશ તારી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મને જે છે તારી ફેર નોટ બતાવ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે ફેર નોટ FA3 નું બધું પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. કારણ કે FA3 ની આપણે એક્ઝામ બી પૂરી થઈ ગઈ છે, એટલે FA3 નું જે છે બધું પૂરું હોવું જોઈએ. આપણે એવું નથી રાખવાનું કે FA3 નું પૂરું થઈ ગયું એટલે આપણે એને નથી લેવાનું, કે મેઇન એક્ઝામમાં જે છે SA2 ની એક્ઝામમાં FA3 માંથી બી થોડું ઘણું પૂછાશે. અને ફેર નોટ જે છે એ પૂરી કરવાની છે. ફેર નોટમાં મેં તમને કીધું છે જે PDF સેન્ડ